સાહેબ તમારું નામ? મારું નામ મુકેશભાઈ મેટલિયા, અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન ભાવનગર યુવા મહામંત્રી. જી સાહેબ, છેલ્લા 6 દિવસથી આપનું વિરોધ પ્રદર્શન ચાલુ છે અને ગઈકાલે તમે આ જગ્યાએ હોસ્પિટલની બહાર જ બેઠા હતા અને આજે ત્યાં જ બેઠા છો. શું તમને હજી સુધી ન્યાય નથી મળ્યો? એમ અત્યાર સુધી અમને કોઈ જગ્યાએ ન્યાય નથી મળ્યો. અમારા બેન અને આ દીકરો એક્સપાયર થઈ ગયા છે. ડોક્ટરની બેદરકારીથી અમને કોઈ જાતનો ન્યાય નથી મળ્યો. પોલીસ પ્રશાસન અને હોસ્પિટલ તરફથી તમને કોઈ સૂચન કે માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ કેસ અનુસંધાને? અમને કહેવામાં આવ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી કે જ્યારે આનો પીએમ રિપોર્ટ આવશે ત્યાં આની એફઆઈઆર ફાડવામાં આવશે. એટલે મતલબ કે 6 દિવસથી આજ સુધીમાં એફઆઈઆર હજી ફાડવામાં નથી આવી. પીએમ રિપોર્ટ આવે ત્યારબાદ ભલે એફઆઈઆર ફાટે, પણ જે ડિલિવરી કરાવતી વખતે જે 2 ભાઈ અને બીજા એક નર્સિંગ હતા તેઓની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે કે એની ડિગ્રી શું છે. તમને કેમ લાગે છે કે તે સેટિસ્ફાઈડ ડોક્ટર નહીં હોય? એમ અમને ખ્યાલ નથી, પણ જે પોલીસ તંત્ર તપાસ કરે એની પરથી ખ્યાલ આવે. અને હોસ્પિટલ તરફથી તમને શું કહેવામાં આવે છે? હોસ્પિટલ તરફથી કાલે મારામાં ફોન આવ્યો હતો કે ભાઈ આપણે જે હોય બેઠક કરી લેવી, એમ એના પરિવારને સમજાવો. એમ કોનો ફોન આવ્યો હતો તમારે? મારે દીપરાજસિંહનો. શું કહેવામાં આવ્યું તમને? કે ભાઈ તમે કયો પરિવારને જે કે એ પ્રમાણે બેઠક કરી લેવી આપણે. પૈસાની ઓફર કરવામાં આવી કે ધાક ધમકી દેવામાં આવી? નહીં, પૈસાની ઓફર કરવામાં આવી હતી. અમારા ઘરે પણ આવ્યા હતા. અમે ગીતાબેન ને બધા એના પરિવારજનોને બોલાવ્યા, એના પરિવારજનોને મળવા આવ્યા હતા. અને શું કીધું એમને? એ અમે સ્વીકારવાની ના પાડી. અને એના તરફથી કોઈ પૈસાની ઓફર કરવામાં આવી? એને પૈસાની ઓફર કરવામાં આવી, પણ અમે સ્વીકારવાની ના પાડી. જો એની મિસ્ટેક ન હોય, ડોક્ટરની મિસ્ટેક ન હોય, કૃષ્ણા હોસ્પિટલની મિસ્ટેક ન હોય, તો અમને શા માટે એવી ઓફર કરવામાં આવે છે? અચ્છા, અને શું કહેવા માંગો છો આપ? અમે પોલીસ પ્રશાસનને એટલું જ કહેવા માંગીએ છીએ કે જે સિઝેરિયન કર્યા પહેલા જે બેનો અંદર જે ડોક્ટર હતા એ જે મહેનત કરતા હતા એની શું ડિગ્રી છે એની અમે તપાસ કરાવવા માંગીએ છીએ. આવનારા સમયમાં જો હજી એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે તો આપ શું કરશો? એમાં અમે સમાજના દરેક આગેવાનો એના પરિવારજનોની હારે બેઠક કરી અને જે કાર્યક્રમ નક્કી કરશે એ આગેવાનો દ્વારા કરવામાં આવશે.